પાલેજની પીસીબીએલ કંપની દ્વારા પાલેજ ઔદ્યોગિક વસાહત એસોસિએશનને એમ્બ્યુલન્સ વાહન અર્પણ કરાઈ। ભરૂચ જિલ્લાના પાલેજ પંથકની પીસીબીએલ કંપની દ્વારા પાલેજ ઔદ્યોગિક વસાહત એસોસિએશનને એમ્બ્યુલન્સ વાહન શુક્રવારે બપોરે 3 કલાકે અર્પણ કરાઈ હતી। પાલેજ ઔદ્યોગિક વસાહતની કંપનીમાં અકસ્માત સમયે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવા માટે વાહનની સેવા ઉપયોગી સાબિત થાય એવા હેતુસર પાલેજની પીસીબીએલ કંપની તરફથી એમ્બ્યુલન્સની ભેટ આપી સેવાનું ઉત્તમ કાર્ય પ્રદાન કર્યું હતું। ઉપરાંત આસપાસમાં 5-6 કિલોમીટર વિસ્તારમાં ગામડાઓને વિનામૂલ્યે સેવા પ્રદાન કરવાનું ઠરાવ્યું છે। આ પ્રસંગે પાલેજ ઔદ્યોગિક વસાહત એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ દેસાઈ, મંત્રી ઇસરાર અહેમદ શેખ, પાલેજ ઔદ્યોગિક કંપનીઓના સંચાલકો શશિકાંત પટેલ, નરેશ પટેલ, જીગરભાઈ, સુરેશભાઈ વરસદા તથા યોગેશભાઈ વરસદા સહિત મંત્રી ઇસરાર અહેમદ શેખ તેમજ પીસીબીએલના સંચાલકો દેવેશ શાહ, પ્લાન્ટ હેડ એમપી સિંહ, એડમિન હેડ ધર્મેશ સોલંકી, ક્વોલિટી હેડ ઉપસ્થિત રહ્યા હતા। અંતમાં ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખે પીસીએલ કંપનીનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાલેજ સહિત અન્ય ગામડાની જનતાને પણ વિનામૂલ્યે એમ્બ્યુલન્સનો લાભ મળશે એવી લાગણી વ્યક્ત કરી હતી। યસ રેડી પાલેજ ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન પીસીબીએલ કેમિકલ્સ લિમિટેડ પાલેજનો ખૂબ ખૂબ આભારી છે કે જેમણે એક એમ્બ્યુલન્સ પેશન્ટ ટ્રાન્સપોર્ટ ફેસિલિટી CSR ઇનિશિયેટિવની નીચે આ વર્ષે એસોસિએશને દાન કરેલી છે। આના લીધે જીઆઈડીસી અને આજુબાજુના ગામમાં રહેતા જે દર્દીઓ હશે એમને એક સારી સુવિધા ઉપલબ્ધ થશે। મને ખાતરી છે કે જીઆઈડીસી અને હું એવી આશા રાખું છું કે આનો જેટલો બને એટલો ઉપયોગ ઓછો કરવો પડે પણ એક સારી સુવિધા આજુબાજુના ગામવાળા અને બધાને મળી રહેશે। ફરી એકવાર પીસીબીએલનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ।